એક તરફ નીતિનભાઈ છે કોંગ્રેસના, બીજી તરફ કિરીટભાઈ છે અને ત્રીજી તરફ ગોપાલ ઇટાલિયા છે. અત્યારે ઓવરઓલ આમ જોવા જઈએ તો ક્યાંક ગોપાલ ઇટાલિયાનું આ પલડું જે છે તે અત્યારે ભારે હોય તેવું લાગી રહ્યું છે, જે રીતે કેમ્પેનિંગના દ્રશ્ય આપણી સામે આવી રહ્યા છે. કારણ કે હંસિની, અહીંયા સમજવું ખૂબ જરૂરી થઈ જાય છે કે તમારે વિસાવદરના વિસ્તારને સમજવો પડશે. વિસાવદરનો વિસ્તાર જે છે એ ખેડૂતોનો વિસ્તાર છે. ત્યાં મોટા ભાગે મતદાતાઓ જે છે એ ખેડૂત છે. અને કિરીટભાઈ જે છે, કિરીટભાઈ વર્ષોથી ત્યાં આગળ રહેલા છે, ત્યાંના જિલ્લા પંચાયતના અધ્યક્ષ રહેલા છે, ત્યાં આગળ જિલ્લાના પ્રમુખ રહેલા છે અને એમના નેતૃત્વમાં ઘણી બધી ચૂંટણીઓ પણ થયેલી છે. પણ આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક દરેક નાની નાની વસ્તુ પર નજર રાખીને બેસેલી છે અને સ્થિતિ એ થઈ કે ખુદ કિરીટ પટેલના ફોર્મની અંદર આમ આદમી પાર્ટીએ ભૂલ કાઢી છે. આમ આદમી પાર્ટી સતત એ મોનિટરિંગ કરી રહી છે. કારણ કે જ્યારે પહેલા દિવસે ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે પણ તેમને એવો દાવો કર્યો કે આમ કિરીટ પટેલના ફોર્મમાં ભૂલ છે. ત્યારબાદ કિરીટ પટેલના ફોર્મ જ્યારે આજે છેલ્લો દિવસ છે ફોર્મ ચકાસણીનો ને એનો, ત્યારે આમ આદમી પાર્ટી ઈસુદાન ગઢવીએ એક નવી પ્રેસ કોન્ફરન્સ કરી અને ગાડીનો મુદ્દો શરૂ કર્યો અને કહ્યું કે તેમના દ્વારા તેમની જે ફોર્ચ્યુનર ગાડી છે એ ગાડીને ક્યાંય ફોર્મમાં બતાડવામાં નથી આવી. તેમની પત્નીને 30 લાખ રૂપિયાની લોન આપવામાં આવી છે, એટલે કે પતિ પત્ની વચ્ચે કઈ રીતે લોનનો વ્યવહાર થઈ શકે.